નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે શિયાળામાં ખાવાની મજા પડે અને ગુણ કરે એવા મેથી અને બાજરાના લોટના મૂઠિયા બનાવીશું। તો સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો લીલી ચટણી સાથે કે પછી બાળકોને તમે સોસ સાથે આપી શકો છો, દહીં સાથે બહુ જ ટેસ્ટી લાગે છે। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો સૌપ્રથમ એક જાળીવાળા વાસણમાં 1 કપ જેટલી ઝીણી સુધારેલી પાલક લેશું। ત્યારબાદ 1 કપ જેટલી ઝીણી સુધારેલી મેથી અને 1 કપ જેટલા ઝીણા સુધારેલા ધાણા લેવાના છે, એટલે કે કોથમરી લેવાની। બધાને સરસ રીતે વોશ કરી લેવાનું। ત્યારબાદ એક મોટા વાસણમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું। 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો સુધારેલો ગોળ અથવા તો તમને ખાંડ ગમે તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। ગળપણનો સ્વાદ ન ગમતું હોય તો તમે ગળપણ સ્કીપ પણ કરી શકો છો, પણ જો ગમે તો જરૂરથી ઉમેરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી આદુની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન જેટલા ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરવાના। મરચાંની પેસ્ટ ગમે તો પેસ્ટ પણ ઉમેરી શકાય। 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। મસાલામાં 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લાલ મરચું પાવડર, લીલા મરચાં વધારે ઉમેર્યા હોય ને લાલ મરચું ન ઉમેરો તો પણ ચાલે। 2 ટેબલસ્પૂન જેટલો ધાણા પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો અજમો હાથ વડે ક્રશ કરીને ઉમેરવાનો। તો અજમાનો સ્વાદ જે છે એ બહુ જ સરસ આવે છે, ખાસ ઉમેરજો। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો ભૂકો ઉમેરીશું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, લીલો લસણનો ઉપયોગ કરેલો છે। 1/4 કપ જેટલો ઝીણું ઝીણું સુધારેલું લીલું લસણ, સાથે એના પાન પણ લીધેલા છે। લીલું લસણ ન હોય તો રેગ્યુલર લસણ સાથે પણ બનાવી શકાય છે, પણ પ્રયત્ન એવો જ કરવો કે લીલા લસણનો જ ઉપયોગ કરીએ, વધારે સ્વાદિષ્ટ બને છે લીલા લસણથી। ત્યારબાદ આપણે જે બધે ભાજી વોશ કરીને રાખી એ ઉમેરી દેવાની। સરસ ટેક્સચર આવે માટે આપણે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલી સોજી ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અને 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ। તો જે લોટથી આપણે રોટલી બનાવીએ છીએ એ જ ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે। તો સોજી ઉમેરવાથી મૂઠિયાનો ટેક્સચર બહુ સરસ આવે છે, ખાસ ઉમેરજો, સ્કીપ નહીં કરતા। હવે 2 મોટા કપ અહીંયા બાજરાના લોટનો ઉપયોગ કરવાનો છે। તો મૂઠિયા જે છે એકદમ સોફ્ટ બને માટે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડાનો ઉપયોગ કરશું। સોડાને એક્ટિવ કરવા માટે 2 ચમચી જેટલો લીંબુનો રસ, લીંબુના રસની જગ્યાએ તમે ખાટું દહીં પણ ઉમેરી શકો છો। તો આ મૂઠિયા જે છે એ તીખા, ખાટા, મીઠા અને થોડાક મેથીના લીધે કડવા બહુ જ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને વારંવાર બનાવવાનું મન થશે। તો બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું। ત્યારબાદ જરૂરત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું। તો બાકીનો બાજરાનો લોટ પણ આપણે આમાં ઉમેરી દઈશું। તો લોટ જે છે એ રોટલીના લોટ કરતાં હળવો નરમ બાંધવાનો, વધારે ઢીલો લોટ નહીં બાંધવાનો। તો જરૂરત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને લોટ જે છે એ રેડી કરી લેવાનું। તો દૂધીના મૂઠિયા તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ। તો શિયાળામાં મેથીના મૂઠિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, એ પણ બાજરાના લોટ સાથે વધારે ટેસ્ટી લાગે છે। જો તમને પાલક ન ઉમેરવી હોય તો તમે ફક્ત મેથીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ રીતે બનાવશું તો બાળકને જે છે એ મૂઠિયા જે કડવા નહીં લાગે તો બાળકો પણ ખાશે। જે વાસણ ઉપર આપણે મૂઠિયા સ્ટીમ કરવાના છીએ જાળીવાળા, એના ઉપર થોડુંક તેલ લગાવી લેવાનું, જેથી કરીને સરસ રીતે અનમોલ થઈ જાય। હાથ ઉપર પણ થોડુંક તેલ લગાવી લેવાનું અને એક સરખા સિલિન્ડર શેપમાં રોલ્સ જે છે એ રેડી કરી લેવાના। તો આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે જ ઢોકળિયું જે છે એ આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું। એકદમ ગરમ ઢોકળિયામાં મૂઠિયાની આ જાળીવાળી પ્લેટ જે છે એ રાખી દેવાની। તો હાઈ ફ્લેમ ઉપર 15થી 20 મિનિટ જેવું લાગે છે, અથવા તો તમે ચાકુની મદદથી ચેક કરી શકો છો। જો એકદમ ક્લીન નાઇફ બારે આવે તો એમ સમજવું કે મૂઠિયા જે છે એ સ્ટીમ થઈ ગયા છે। હવે આને આપણે ઠંડા કરી લેવાના। જો ગરમ ગરમ ગમે તો ગરમ ગરમ પણ તમે ખાઈ શકો છો। તો મૂઠિયા ઠંડા થયા પછી એક સરખા કટ લગાવી લેવાના। 1-1 ઇંચના અંતરે અહીંયા હું કટ લગાવી રહી છું। જો તમને એકદમ નાના નાના પીસ ગમતા હોય તો તમે નાના નાના પીસમાં પણ કટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે મૂઠિયા જે છે। તો ચલો હવે આપણે બધા જ મૂઠિયાને આ રીતે કટ કરીને રેડી કરી લેવાના છે। તો મૂઠિયા વઘારવા માટે એક પ્લેટમાં 2 ચમચી જેટલા સફેદ તલ લેવાના, ખાસ ઉમેરજો, બહુ જ સરસ ટેસ્ટ આવે છે સફેદ તલનો। 1 ચમચી જેટલા રાઈ, 1 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 8થી 10 મીઠા લીમડાના પાન લેવાના।
જો તમને લીલું મરચું ગમે તો લીલા મરચાંના સ્લાઇસીસ પણ તમે આમાં વઘારમાં ઉમેરી શકો છો. તો વઘારેલા મૂઠિયા ચા સાથે કે પછી ચટણી સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે આપણે જે વઘાર માટે તૈયારી કરી હતી એક પ્લેટમાં એ બધી જ સામગ્રી ઉમેરી દેવાની. બધું સરસ ચટકવા લાગે એટલે જે મૂઠિયા કટ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું. જો તમને બારેથી થોડા ક્રિસ્પી મૂઠિયા ગમતા હોય તો મૂઠિયા મિક્સ કર્યા બાદ 5 થી 6 મિનિટ મધ્યમ ગેસની આંચ પર કૂક કરવાના. તો એનાથી શું થશે કે મૂઠિયાનો બહારનો જે લેયર જે છે એ એકદમ ક્રિસ્પી બની જશે અને ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મૂઠિયા જે છે એ સર્વ કરવા માટે એકદમ રેડી છે. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લેવાનું. રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.